में प्रणाम। अशुभ हरण मंगल करण धणी देवचंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति प्रेम राज सुनाम। तेज कुंवर श्यामायुगल सो पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। આપણો વિતકનો દોર આગળ ચલાવીએ છીએ. 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કર્યા પછી ધણી શ્રી દેવચંદ્રજીને એક દિવસ તાવ આવ્યો. ખાવાનું કોઈ ભાવે નહીં. એમ કરતા કરતા એક દિવસ, 2 દિવસ, 10-12 દિવસ થઈ ગયા. મોઢામાં કોરિયો અન્ન લીધું નથી. તો એ કથા સાંભળવા હું બંધ ના કરે. વૈદ આવ્યા. એ વખત દવાખાના ક્યાં હતા? વૈદો હતા. વૈદ આવ્યા, નાડી જોઈ, તપાસી, કહ્યું કે ભાઈ એને બહારની હવા લાગવે નહીં તો હું દવા આપું. માતા પિતાએ કહ્યું કે એ તો હમણાં ભાગવતની કથા સાંભળવા જાય. એટલે વૈદે પાછી દવા લઈ કે તો ભાઈ મારી દવા વખોડાય, મારો હાથ નિષ્ફળ છે એવું લોકોમાં જાહેર થાય, મારી છાપ બગડે. કારણ કે બહાર હવામાં જો જશે ને તો સન્નિપાત થઈ જશે. કફ, વાત અને પિત્ત ત્રણેયની વિકૃતિ થાય ત્યારે સન્નિપાત કહેવાય. કફની વિકૃતિ થાય તો કફની દવા થાય, પિત્તની વિકૃતિ થાય તો પિત્તની દવા થાય, વાયુની વિકૃતિ થાય તો વાયુની દવા થાય. પણ આ તો ત્રણેય આમટા ઉપડ્યા, ત્રણેયની વિકૃતિ, એને સન્નિપાત કહેવાય. અને જેને સન્નિપાત થાય એ ઘણા ઉપાયો કરવા છતાંય બચે નહીં. એટલે વૈદ ગભરાયા કે આ દવા લઈને, દવા તો હું આપું પણ પછી એને બહાર હવામાં નહીં જવાનું. દવા પાછી લઈ લીધી, મને પાછી આપી તમારી દવા. હવામાં નહીં જવાનું, સન્નિપાત થઈ જશે. ઘરવાળા જેમ તેમ પટાવ્યા કે ભાઈ અમને અમારો દીકરો વાલો છે, અમે શું કરવા જવા દઈશું. જેમ તેમ કરીને દવા તો લીધી. વૈદ્યજી ગયા. હા તો ટાઈમ થયો એટલે તૈયાર થયા. વૈદ્યની વાતને કોણ માને? વૈદ્યજી એમને ઘેર ગયા અને આ કથા સાંભળવા માટે તૈયાર થયા. મા બાપે ઘણું સમજાયા કે વૈદ્ય ચોખ્ખું ના પાડી છે. ત્યારે દવા આપી કે ભાઈ અમે અમારા દીકરાને સાચવીશું, નહીં જવા દઈએ. મતુ મહેતા અને કુંવરબાઈ એમને અટકાવે છે પણ દેવચંદ્રજી માનતા નથી. આપણે કથા તો સાંભળીએ છીએ પણ કથા સાંભળતા ફૂટ્યા કાન તોય અખાન આવ્યું બ્રહ્મ જ્ઞાન. કેટલી વાર કથાઓ સાંભળી. ત્રિમુખ વાણી
ને એક એક ચોપાઈ સમજવા જેવી હોય. પણ સમજવું છે કોને? પારાયણ કરી નાખો. હવે પેલો મોજલ ની કહું વાત થઈ માંડીને મોહમ્મદે ઉમ્મત કરી રોશન, પતી ગયું, ત્રિફળ વધેર્યું, એટલે ધન્ય ધન્ય થઈ ગયા. એક કઈ ચોપાઈ સમજવા રહ્યા નહીં. પારાયણ પૂર્ણાવૃત્તિ, પારાયણ પૂર્ણ, એક પારાયણ, 11 પારાયણ, 51 પારાયણ, 108 પારાયણ, અરે 12,000 પારાયણ સુધી આપણો જુમલો તો પહોંચી ગયો. જેટલા વધારે પારાયણ કરે એટલું મહાન પુણ્ય કાર્ય કરે. એમાંથી એકય અક્ષર સમજવા 12,000 માંથી 12,000 પારાયણ 12,000 વાંચનાર હોય, પણ જે ટાઈમ લિમિટ આપી હોય એટલે પૂરું કરવાનું, એટલે આંગળીઓ ફેરવી જાય. અને પારાયણ થઈ જાય. અને જેને પારાયણ કર્યા હોય ને એ ફૂલાઈ ફૂલાઈને અમે 12,000 પારાયણ કર્યા. હા, શ્રીમુખવાણી પારાયણ કરવા માટે છે. એક એક ચોપાઈ સમજવા માટે, જીવનમાં ઉતારવા માટે. હવે પહેલા મોહજલ ની વાત ક્યાંથી શરૂ કરે? દેતા દુઃખ રૂપી દિન રાત અનુભવીએ છીએ આપણે, પણ એમાં છીડા શોધીએ છીએ. આ દુઃખ રૂપી છે, દિન અને રાત બે. આ સંસાર અસત છે, જડ છે ને દુઃખમય છે. એટલે ચોખ્ખું કહ્યું, તે તો દુઃખ રૂપી દિન રાત. દાવા ન ભલે કઈ વાત. દરેક માણસને હૃદયમાં કંઈક ને કંઈક દાવાનળ સળગતો હોય. કોકને દીકરીનું ઠેકાણું ના પડતું હોય એનો દાવાનળ, કોઈકને વેપારમાં ખોટ ગઈ હોય, દેવું ભરવાનું થયું હોય એનો દાવાનળ, કોઈકને પાડોશી સાથે કોર્ટમાં કેસ ચાલતો હોય જમીનની બાબતમાં, ઘરની બાબતમાં, એનો દાવાનળ. જાત જાતના દુઃખ હૃદયમાં ચાલતા હોય છે માણસ. તો આ વાણીને સમજવા નહીં ને હૃદયમાં ઉતારવા નહીં. પારાયણો કરીને શ્રીફળ વધારી દેવાથી કોઈ કામ સરતું નથી. અહીં આ દેવચંદ્રજીને કથા સાંભળવા નહીં જવાનું. આ તો નિષ્ઠાબંધ કથા સાંભળનાર વ્યક્તિ, પહેલા અક્ષરથી છેલ્લા અક્ષર સુધી બધી જ કથા સાંભળવાની, સમજવાની ને હૃદયમાં ઉતારવાની. દેવચંદ્રજી તો તૈયાર થયા. વૈદેવ કે ભાઈ અમે નહીં જવા દઈએ, તાર તો દવા આપેલી. દેવચંદ્રજી કે છે કે જે ધર્મ રાખે ને તે દેહ. દેહ કોને કહેવાય? કે જન્મને ધારણ કરે છે દેહ. એટલે ઘરવાળા મતુ મહેતા કુંવરબાઈ કે છે કે જે દેહ રાખે ને તે ધર્મ. દેહ જતો રહીશું પછી ધર્મ રહેવાનો. એટલે દેહને હું પહેલું સાચવણી કરવી જોઈએ, તો તમે ધર્મનું પાલન કરી શકો. બંનેના વિચારોમાં આભ જમીનનું અંતર. મધુ મહેતા અને કુંવરબાઈ એ બહુ રોક્યા ધણી દેવચંદ્રજીને કે કથામાં ના જશો, ના જશો, ના જશો. ના માન્યા. જવા તૈયાર જ થયા એટલે પછી છેવટનો રસ્તો લીધો, બારણું બંધ કરી દીધું.
બારણું બંધ કરી દીધું એટલે ધણી દેવચંદ્રજીને ખૂબ આઘાત લાગ્યો. એમણે કહ્યું કે પેલી સ્વાતસીઓને એમના ઘરવાળાઓએ રોકી હતી ને, કનૈયાની મોરલી વાગી ને સ્વાતસી સખ્યો તામસીઓ જેવી હાલતમાં હતી એમાં ગઈ. રાજસીઓ આ ઉલટા સુલટા શણગાર કરીને ગઈ ને રાજસ આ સ્વાતસીઓને ઢીલી સ્વભાવના થાય છે, રે છે, કરીએ છે એવા ઠંડા સ્વભાવ વાળી, એટલે એમને ઘરમાં પૂરી દીધી. તો એમના દેહ છૂટી ગયા ને આત્માઓ ગઈ. એમ મારો દેહ અહીં પડ્યો રહેશે ને મારો આત્મા કથા સાંભળવા જશે. દેવચંદ્રજી એટલું કહ્યું અને કહેતા કહેતામાં તો બેહોશ થઈ ગયા. બેહોશ થઈને પડતા હતા. માતા પિતાએ ઝીલી લીધા અને કાનમાં કહેવા લાગ્યા કે તમે ભાનમાં આવો, ભાનમાં આવો, અમે તમને કથા મૂકવા આવીશું. પૈસા તારા બે હાથ જોડીએ છીએ. દેવચંદ્રજી ભાનમાં આવ્યા, કથા સાંભળવા ગયા. ચમત્કાર થયો કે એમનો તાવ ક્યાંય જતો રહ્યો, કોઈ પીડા રહી જ નહીં શરીરમાં. મન પ્રફુલ્લિત થઈ ગયું તો પીડા આપોઆપ હળવી થઈ જાય. અને મનમાં વિલ પાવર ના રાખો, હું તો બીમાર છું, હું તો બીમાર છું, બીમાર જ રહે, મને કઈ નથી. આવું તો હોય જરીક ગરમી વધી ગઈ કે જરાક ઠંડી ચડી ગઈ એટલામાં શું ગભરાઈ જવા. વિલ પાવર હોય તો માણસ ઉભો થઈ જાય. અને પેલો પડી ભાગે જરીક વાતમાં, ઠંડી લાગી હોય તો કહું બાપરે હવે શું થશે મારું, કે જરાક તાવ આવી ગયો તો બહુ તો ગોળી લઈ લેવાની હોય તાવની, પણ તૂટી જવાનું ના હોય દિલથી. દેવચંદ્રજી નો વિલ પાવર જોરદાર, તો તાવ તો ક્યાંય જતો રહ્યો. 10-15 દિવસ આ ઘટના બન્યા પછી ગયા અને કથા સાંભળતા સાંભળતા કેટલા ભાવ વિભોર થઈ ગયા, આંખોમાંથી આંસુ જાય, પરમાત્માની વિરહ વેદના અનુભવાય. અને એમના આંખો બંધ થઈ ગઈ. ધ્યાનમાં એમને સમાધિ લાગી ગઈ. સમાધિ લાગી જાય એટલે આજુબાજુના વાતાવરણનો કશો ખ્યાલ રહે નહીં. એમનું ચિત્ત જ્યાં હોય એ વસ્તુનું દર્શન થાય. પરમાત્માના દર્શન થયા. કેવા પરમાત્મા છે કે ભાઈ કિશોર, ભાઈ કિશોર, કિશોર અવસ્થામાં આ જીવનની શ્રેષ્ઠ અવસ્થા એ કિશોર અવસ્થા છે. 10-12 વર્ષની ઉંમર, કોઈ વસ્તુને ગાંઠે નહીં, તાવ તર્યો એની નજીક ના જાય. કિશોર અવસ્થા, પરમાત્માની અવસ્થા કિશોર અવસ્થા. કિશોર કિશોરી નિરખ સખી સચિદાનંદ જોડી. પરમાત્મા રાજજી અને શ્યામાજી પણ કિશોર અવસ્થામાં છે. એક વખત આવી એક ધાર્મિક સભાની અંદર પ્રવચન ચાલતું હતું તો એક બેને ઉભા થઈને કહ્યું, હું સ્વામિનારાયણ ધર્મ પારું છું અને અમે અક્ષર પુરુષોત્તમને માનીએ છીએ અને એમની અવસ્થા કિશોર અવસ્થા છે.
કોઈ પણ પોતાના ઈષ્ટદેવને કિશોર અવસ્થામાં કલ્પે છે, કારણ કે કિશોર અવસ્થા એવી છે કે એમાં કોઈ દુઃખ ટકતું નથી. કિશોર અવસ્થામાં કશાયને શરીર ગાંઠે જ નહીં. મન બળવત્તર હોય, જે ધાર્યું તે કરે. તો એ કિશોર અવસ્થામાં વય કિશોર પરમાત્માના દર્શન થયા તો કિશોર અવસ્થાના થયા. અતિ સુંદર. સુંદરતાનું માપ દરેકનું જુદું હોય. કોકને નાના કાન ગમતા હોય, કોકને અણિયા વાળું નાક ગમતું હોય, કોકને બૂઠું ગમતું હોય. દરેકના માપ જુદા જુદા. પણ આ પરમાત્માનું જે સ્વરૂપ છે ને, એ બધાને ગમે એવું. એટલે કે વય કિશોર અતિ સુંદર. ગમે તેવા તોલ માપ લઈને બેઠેલો, સુંદરતાના માપ લઈને બેઠેલો હોય, બધાને એમાં સંતોષ થાય એવું સુંદર. સ્વરૂપ ખેલા જો વૃંદાવન. વૃંદાવનમાં જે રાસ રમણ કર્યું હતું ને, જે સ્વરૂપ હતું, રાસના તો કપડા જુદા. અહીં આપણે નવરાત્રી ગરબા હોય તો ઘરમાં પહેરી છે પેન્ટ શર્ટ પહેરીને કોઈ જાય છે? ગરબાના ડ્રેસ જુદા. બહેનો પણ વિવિધ પ્રકારના ડ્રેસ ધારણ કરે. ભાઈઓ બહેનો ગરબા ઘૂમે તો એનું આ વૃંદાવનમાં રાસ દરમિયાન તે વખત નું જેવું સ્વરૂપ હતું, એવું સ્વરૂપ એ સ્વરૂપે ધણી દેવચંદ્રજીને દર્શન આપ્યા. પૂછ્યું, મને ઓળખો છો? એટલે ધણી દેવચંદ્રજી એ જવાબ આપ્યો કે તમે મારા ધણી છો. બીજો સવાલ, તમે તમારી જાતને ઓળખો છો કે તમે કોણ છો? ક્યાંથી આવ્યા અહીં આગળ? એ બધી વાત મને ખબર નથી, પણ હું એટલું જાણું કે તમે મારા ધણી છો. એટલે પેલા સ્વરૂપે જે સ્વરૂપના દર્શન થયા હતા એને કહ્યું કે તમારું નામ સુંદરબાઈ છે. પરમધામમાં તમારી સુરતાનું નામ સુંદરબાઈ છે. ખેલે તુમ વ્રજ રાસ में, વ્રજમાં પણ તમે, વ્રજલીલામાં પણ તમે હતા. અને રાસલીલા થઈ, એ રાસલીલામાં તમે રમેલા છો મારી સાથે. તમારા મનોરથ પૂરા ના થયા, દુઃખ તો આમાંથી દેખ્યા નહીં. કારણ કે પરમધામ થી આ અસત જડ અને દુઃખમય સંસારમાં કેમ આયા હતા કે દુઃખ શું હોય અમને બતાવો, બતાવો ને બતાવો. ધણીજીએ 3 વાર સમજાવ્યા. ના માની એક તન 12,000. એક અવાજ 12,000 નો કે ના મારે દુઃખ જોવું છે, જોવું છે, જોવું છે. તથા તું કરી દીધું. એટલે 12,000 વ્રજમાં આવી પહેલી, પછી રાસમાં આવી, ત્રીજી વાર જાગણીમાં આવી. વ્રજમાં 12,000 સાથે, રાસમાં 12,000 સાથે, પણ આ જાગણીમાં તીતર બીતર છુટ્ટી છવાઈ કરી નાખી. અબ સબ સાથ બોલાય કે આવો અપને ધામ. હવે તમે 12,000 ને જાગૃત કરીને પરમધામ આવો. એમ જેમણે દર્શન આપ્યા હતા એમણે કહ્યું.
तो धनी ये साथ कहाँ है? આ 12,000 ક્યાં આગળ છે, કઈ જગ્યાએ છે? તો હું એમનો અંગાત કરીને લઈને આવું? તો કે હું તમારી પાસે મોકલી આપીશ. અને આટલી વાત થયા પછી એ સ્વરૂપ અંતર ધ્યાન થયું. અને આ જે વાસના હતી સુંદરબાઈની, એ ધણી દેવચંદ્રજી સ્વરૂપે મારવાડના ઉમરકોટ ગામમાં પ્રગટ થઈ. જતા જતા કહેતા ગયા કે ભાગવત કાગજ તુમારા, હું શાના વડે સમજાઈશ? તો શ્રીમદ ભાગવત દસમ સ્કંદ કૃષ્ણની લીલાથી જ ભરેલો છે. પારબ્રહ્મ લીલા રસ કા, પારબ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ થી પાર, અક્ષરાતીત પરમાત્માની લીલાનો વર્ણન કરતું જો કોઈ શાસ્ત્ર હોય તો શ્રીમદ ભાગવત છે. દસમ સ્કંદમાં 11 વર્ષ ને 52 દિવસના કૃષ્ણની લીલાનું વિગતવાર વર્ણન છે. એટલે એ ભાગવત કાગજ તમારા, આ તમારો કાગળ છે શ્રીમદ ભાગવતે. અને એનો અર્થ વાંચે તો બધાય છે, પણ અંદરનો ગુઢાર્થ સમજી શકતા નથી. એ અર્થ તમને સમજાશે. એ તમે ખુલે કલા, એના ગર્ભિતાર્થ તમને સમજાશે. કારણ કે સાંકેતિક ભાષામાં વાત, જેનો હોય તે જાણે. સંકેત કરેલો હોય તો સંકેત અમારે પાડોશમાં એક નાનકડી બેબી છે, તે અમારા ચારા પાડે. કહું છું અને બોલવાની ટેવ છે. કહું છું, નામ બામ તો લેવાય નહીં. તો પછી એ કહું છું થી હું બહાર જ કે બેઠો તો પાછો અંદર આવું કહું છું. સંકેત, સાંકેતિક ભાષા. કહું છું કે એટલે આપણે એની વાત સાંભળવી પડે. દીકરી નાનકડી છે, 4-6 મહિનાની, એ અમારા ચારા પાડે. અમને જોઈને કે છે કહું છું. તો સંકેત થયો. શ્રીમદ ભાગવત તો બધા વાંચે છે, પણ એમાં જે સંકેત છે પરમધામનો, પરમાત્માનો, એ કોઈ સમજી શકતા નથી. એ કાગજ તુમારા, એ એના સંકેતો ખોલીને અર્થ કરીને જનતાને સમજાવવાનું એક અમારું કામ છે. तुम्हारे अंदर आकार में आए के बैठे हम. પરમાત્મા કિશોર સ્વરૂપે દર્શન આપીને કે છે કે હવે હું તમારી અંદર બિરાજમાન થઈ જઈશ. એટલે તમને જે કઈ બુદ્ધિ સુજાડવાનું, દોરી સંચાર કરવાનું કામ હું કરીશ, માર્ગદર્શન આપવાનું કામ. પછી પોતાની ઓળખાણ આપી. મને ઓળખો છો તમે? કે છે ના ભાઈ. તો નિજ નામ શ્રી કૃષ્ણજી, મારું નામ શ્રી કૃષ્ણ છે. એટલે શ્રી કૃષ્ણ નામ તો વિષ્ણુ ભગવાનનું છે. ગૌલોકમાં પણ શ્રી કૃષ્ણ છે. કયા કૃષ્ણ? કે છે અનાદિ. એટલે જેનો આદિ ના હોય, જેનો જન્મ ના હોય ને જેનું મરણ ના હોય, અનાદિ કહેવાય. તો અનાદિમાં 2 સત્તાઓ છે, એક અક્ષર અને અક્ષરાતીત. એટલે બધા ચોખવટ કરી. અનાદિ પણ અક્ષર નહીં, અક્ષરાતીત. ગીતામાં પણ આ વાત કરી. શરહ સર્વાણી ભૂતાની, 14 લોકનું બ્રહ્માંડ જે છે, ભૂતાની એટલે
પંચ મહાભૂતો, પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, આ 14 લોકોનું બ્રહ્માંડ આ 5 તત્વથી બનેલું છે. અને 5 તત્વનો નાશ છે એટલે આખા બ્રહ્માંડ 14 લોકોના બ્રહ્માંડનો નાશ છે, નાશવંત છે. એટલે ક્ષરસ સર્વાણી ભૂતાની 14 લોકોનું બ્રહ્માંડ નાશવંત, પણ એને બનાવનારો કૂટસ્થ, કૂટ એટલે શિખર, ટોચ ઉપર બેઠેલો, એને બનાવનારો આખા બ્રહ્માંડ ને 14 લોકના બ્રહ્માંડ ને બનાવનારો કોણ છે? અક્ષર પુરુષોત્તમ. એટલે એ અક્ષર પુરુષોત્તમ એ જ પરમાત્મા થઈ ગયા એવું લાગે નહીં, એટલા માટે કે પણ ઉત્તમ પુરુષ હતું અન્ય, પણ એનાથી શ્રેષ્ઠ પુરુષ, ક્ષર અને અક્ષરથી પણ શ્રેષ્ઠ, અક્ષરાતીત, અનાદિ અક્ષરાતીત. એટલે શ્યામાજી સ્વરૂપ ધણી દેવચંદ્રજી બોલ્યા, સો તો અબ જાહિર ભયે, હવે તમે જાહેર થઈ ગયા. આજ સુધી છુપાઈને બેઠા હતા, તો અબ જાહેર ભયે, સબ વિદ, સર્વ પ્રકારે, નામ દામ ગુણ લીલા બધું તમારું જાહેર થઈ ગયું. અને વતન તમારું પરમધામ છે એ પણ જાહેર. સબ વિધ વતન સહિત બધું તમારું પ્રગટ થઈ ગયું. બધી વાત સમજમાં આવી ગઈ. હવે આ ધણી દેવચંદ્રજીને આ જે પરમાત્માનો સાક્ષાત્કાર થયો, હવે શું કરવું, કોને કહું આ વાત? કઈક રહસ્યમય વાત જાણવામાં આવી હોય ને તો બીજાને કહેવા માટેની બહુ ચટપટી લાગે. તો એવી ધણી દેવચંદ્રજીને ચટપટી લાગી કે આ વાત હું મારી આ જે થયું છે કોને કહું? તો કથા શ્રવણ 14 વર્ષ સુધી કરતા હતા ભાગવતની. ત્યાં એક ગાંગજીભાઈ શેઠ એ પણ આવતા અને એમ બંને સાથે બેસતા, એટલે ઓળખાણ પારખણ થયેલી. એ ગાંગજીભાઈ મળ્યા, ગાંગજીભાઈને વાત કરી. ગાંગજીભાઈ મળ્યા તો કઈ રસ્તા ઉપર. રસ્તો કયો હતો કે પાણી ભરીને પાણીયારીઓને જવાનો રસ્તો, એ રસ્તા વચ્ચે આવ્યા, ભેગા થઈ ગયા. એટલે બીજું બધું આજુબાજુના ખ્યાલ રહ્યો જ નહીં એમને. રસ્તા વચ્ચે જ ઉભા રહી ગયા. અને એમને જે આ સાક્ષાત્કાર થયો પરમાત્માનો, એ વાત ગાંધીભાઈને સૌ પ્રથમ વાર કરવા લાગ્યા. એટલા બધા ઇન્ટરેસ્ટથી, રસથી ગાંધીભાઈ સૌ સાંભળી રહ્યા છે. અને દેવચંદ્રજી કહી રહ્યા છે કે એમને એ ખબર નથી કે આપણે કોકને અડચણ રૂપ થઈશું. રસ્તા વચ્ચે ઉભા છીએ, એક બાજુ ઉભા રહીએ કે બેસીને વાત કરીએ, એ દેહનું પણ ભાન નથી, તાકઈ નહીં. અને આજુબાજુના વાતાવરણનો કશો ભાન નહીં. તો આ સાક્ષાત્કારની વાત ગાંધીભાઈને કરી રહ્યા છે. તો ઉભા ત્યાં પાણી ભરવા આવનારી પાણીયારીઓ, પાણી ભરનારી સ્ત્રીઓ, એમને 3 વખત 3 બેડા પાણી થઈ ગયા, તોય પેલા બે ઉભા જ છે. એટલે કોઈક બેન હશે જરીક ચબરાક, બહુ બોલકણા, એમણે કહ્યું ખરું કે ભાઈ તમે 2 જણા, અમને તો 3 ફેરા થયા પાણીના, તમે ઉભા ને ઉભા જ છો, થાક નથી લાગતો? એક જગ્યાએ બેસીને વાત કરો ને. ત્યારે એમને પોતાના શરીરનું ભાન આવ્યું. વાતમાં કેટલા તન્મય, સાંભળનાર કહેનાર. શરીરનું કોઈ કષ્ટ નહીં કે ઉભા થાક લાગે છે, ચાલો બેસીએ, એનું ભાન ના રહ્યું. આ વાત એટલી મહત્વની, રસિક અને આત્માને સ્પર્શી જનાર હતી. તો જ્યાં અનુભવ ધણી દેવચંદ્રજીને જે થયો,
એનું પ્રત્યાયન ગાગજીભાઈનામાં સૌથી પહેલું થયું. કે ભાઈ મને જન્મથી માંડીને પોતાની બધી હકીકત ધણી દેવચંદ્રજીએ ગાંધીભાઈને સંભળાવી. કારણ કે 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ ભાગવત સાંભળેલું ત્યારે સાથીદારો હતા. હવે કૃષ્ણજીનો ભેદ એમણે કહ્યો. કૃષ્ણ કૃષ્ણ સબ કોઈ કહે, ઠગ ઠાકુર ઓર ચોર. ઠગઈ કૃષ્ણ કૃષ્ણ કરે, ઠાકુરે કરે, ચોરે કરે. તો એ કૃષ્ણજી વિષ્ણુ ભગવાન નથી, ગૌલોકી નથી, પણ પરમધામના કૃષ્ણ છે. એ વાત ધણી દેવચંદ્રજીએ જાણી એટલે ગાંધીભાઈને કહેવા માટે ઉભા રાખ્યા રસ્તા વચ્ચે. અને એ વાત વિગતવાર સમજાવવા લાગ્યા કે પરમધામ અક્ષર બ્રહ્માંડની પરે, શૂન્ય નિરંજન નિરાકાર. એના પછી મોટી મોટી જગ્યા જોઈએ તો અક્ષરના 4 અંતઃકરણ, અવ્યાકૃત, સબલિક, કેવલ, સત્વરૂપ. અને એ અક્ષરની પાર જમુનાજી, જમુનાજીની પાર પરમધામ છે. પરમધામમાં હરવા ફરવાના 25 ઠેકાણા છે, જેને 25 પક્ષ કહેવામાં આવે. એમાં 8 સાગર ને 8 જમીન. આખા પરમધામની ફરતે 8 સાગર આવેલા છે. અને દર 2 સાગર વચ્ચે એક જમીન છે. 2 જમીનની વચ્ચે એક સાગર છે. 8 સાગર ને 8 જમીન. એ પરમધામની મધ્યમાં જમનાજીને કિનારે પરમાત્માને રહેવાનું ઠેકાણું રંગ મહેલ છે. નામ જ રંગ મહેલ. હંમેશા આનંદ આનંદ ને આનંદની લીલા થાય. તો એક તો રંગ મહેલ છે, પરમાત્માને રહેવાનું ઠેકાણું. બીજું એક હોજ કોસર, હોજે કોસર, જેને આપણે સુધા સરોવર કહીશું, અમૃત સાગર. અહીં હોજ કોસર તલાવ કહ્યું છે. તલાવ પણ સરોવર, મોટું સરોવર. અરે અહીં ધરતી પર મિશિગન લેક મેં જોયું, મીઠા પાણીનું સરોવર. તો એને કિનારે 3-4 સ્ટેટ આવેલા છે અમેરિકાના. પાણી એકદમ સ્વચ્છ, ક્લીન, પી શકાય એવું. સિગારેટનું ઠૂંઠું કે કાગળિયાનું છોતરું એમાં તમને તરતું ના જોવા મળે. એટલું ક્લીન, પ્રજા એટલી સ્વચ્છતા પ્રિય. એમાં આગવોટો પણ ચાલે એવું મોટું સરોવર. આ તો પરમધામનું સરોવર, હોજી કોસર. તે હોજ કોસર તલાવ, એમાં વચ્ચે ટાપુ મહેલ, મધ્યમાં ટાપુ. પછી કુંજની કુંજના વન,
જે મરમણ રેતી. કુંજ નિકુંજ વન શોભા ધારણ કરતા રે રસિયાજી. ભજનમાં આવ્યું. ખૂબ શોભી રહે છે, ખૂબ સુંદર છે કુંજ નિકુંજ ના વન. અને એ વનની અંદર લતા મંડપો, એની અંદર બેસી શકાય. કેટલાક ઉપરથી ઢંકાયેલા, કેટલાક ઉપરથી ખુલ્લા. રેતી कुंज भवन की रेत में पिया चलो दौड़िए जाए, जो जाको छू लेते ताही के हाथ बिकाय, मारा बालाजी चलो जमुना जल जी लिए. પરમધામ ની વાત સેવા પૂજામ છે, સમજો તો કુંજ વનની રેતીમાં સરસમાં ક્યાં છે? રાજજી મહારાજ 12,000 બ્રહ્માંગનાઓ એક સાથે દોડવાનું, અને જે જીતી જાય એ જે સજા ફરમાવે હારેલા એ સ્વીકારવી પડે. આવી સરસ. તાહી કે હાથ બીકા એટલે વેચાઈ જાય. જે જીતે એ રાજા, બાકીને રૈયત. એટલે પેલા જે કે કાન પકડીને ઉઠબેસ કરે તો ઉઠબેસ કરવી પડે હારેલા એ. પણ એવું નહીં, સજા કરી કેવી કરે? ગમત આવે એવી કરે. જો રાજી મહારાજ હારી જાય તો કઈક અમારે ગોપીઓનો ડ્રેસ પહેરો અને ઠમક 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 નૃત્ય કરો. નિરત કરો ને મારા નાવજી, અમને જોયાની ઘણી ખાતરે, તમે નિરત કરો ને મારા નાવ. તો કરવું પડે. હવે દાદાજી હોય અને પૌત્ર હોય, બે રમતા હોય તો પેલા રાજી કરવા પોતે હારી જવું પડે. રાજી મહારાજ હારી ગયા અને બાર પેલી સખીઓ જીતી ગઈ. જણી જોઈને હારી ગયા તો તાઈ કે હાથ બીકાય. હવે એ જે સજા કરે સહન કરવી પડે. એ ગમત આવે એવી સજા હોય કે ભાઈ તમે ગીત ગાઓ, કે તમે નૃત્ય કરો, કે તમે આ કરો, તમે તે કરો. તો આ કુંજ વનની રેતીમાં પછી નહેરો આવેલી છે, પછી માણેક પહાડ છે અને પુખરાજ પહાડ છે. એક જ પુખરાજ માંથી કંડારેલો જે મેળ છે, પહાડ જેટલો ઊંચો એટલે એને પુખરાજ પહાડ કહે છે. અને એક જ માણેક માંથી બનેલો જે મહેલ છે એટલો ઊંચો મોટો છે કે એને માણેક પહાડ કહે છે. પરમધામમાં આ બધી વસ્તુઓ છે. પરમધામ 25 જમુનાજી છે, 7 ઘાટ, વચ્ચે પાટઘાટ છે. કેલ, લીંબોઈ, અનાર, અમૃતવન, જાંબુવન, નારંગી વન, બટવન. આ 7 ઘાટ છે જમનાજી પર. આ બાજુ પરમધામ, પેલી બાજુ અક્ષરધામ, વચ્ચે જમનાજી. પછી પશ્ચિમનું ચોગાન છે, બહુ મોટું છે, જેમાં અનેક પ્રકારની પશુ પક્ષીઓની હરીફાઈઓ થાય છે. પછી બડો વન છે, મોટા મોટા વૃક્ષોનું વન છે. તો 8 સાગર, 8 જમીન, 4 હાર હવેલી, વનની નેરો, માણેક પહાડ, ઝવેરાતી નેરો, કુંજ નિકુંજ, હોજકોસર તલાવ, પશ્ચિમનું ચોગાન, દુબદુલીચા, અન્નવન, મહાવન, મધુવન, બડોવન, પુખરાજ પહાડ, બટપીપલની ચોકી, ફૂલબાગ, નૂરબાગ, લાલ ચબૂતરો, કડોકલી, તાડવન, જમનાજી, ચાંદની ચોક. આ બધી પરમધામની દર્શનીય જગાઓ છે. હવે મુખ્ય જે રંગમહેલ છે
એ રંગવેલ જમીનથી 100 પગથિયા ચડો ત્યારે એનું ભોયતળિયું આવે, એટલો ઊંચો છે. સો પગથિયા અને 20 પરથારા. પગથિયા જે ચડવાનો છે એમાં થોડાક પગથિયા આવે ને પછી લાંબુ પહોળું પગથિયા આવે, એટલે એટલું 2-3-4 ડગલો ચાલીને જાઓ, ફરી પાછા પગથિયા આવે, એટલે અને પરથારો કહેવાય, પેલા પગથિયા કહેવાય. અને એને બે બાજુ ધારમાં થી પડી ના જવાય એટલા માટે જે દિવાલ હોય એને પરકોટા કહેવાય. તો 100 પગથિયા, 20 પરથારા અને આજુબાજુ પરકોટા, આટલું પસાર કરીને ઉપર છેક જાઓ ત્યારે 201 પહેલ નો રંગબેલ દરવાજો આવે. એ દરવાજેથી અંદર જાઓ તમે તો હવેલીઓની હારો આવે. તો 2 હવેલીઓની હાર ને વચ્ચે 2 સ્તંભોની હાર. થોડાક આગળ જાઓ 28 સ્તંભનો ચોક આવે. 28 થાંભલાનો ચોરસ ચોક. પછી રસોઈની હવેલી આવે, રસોઈ ઘર કે જેમાં રસોઈ થાય. 12,000 બ્રહ્માંગનાઓનો રાજી મહારાજ એને ભોગ લાગે. ચોરસ હવેલીઓની 4 હાર અને પછી ગોળ હવેલીઓની 4 હાર. 9 ની લાઈનમાં 36 હવેલીની 36 હારો. પ્રથમ ગોળ હવેલીની હારમાં પહેલી જે હાર છે એમાં મૂળ મિલાવાની બેઠક, કિલવત ખાના જેને કહે, જ્યાં કંચન રંગે સિંહાસન है, तिनके 6 पाए 6 डाढ़े, एक एक डाढ़े में 10 रंग झालर झलकत, 6 डाढ़े पर 6 कलश, 2 कलश, 2 छतरी पर 8 कलश हो, एम की उतरती कांगरी, पश्चिमी बिछोना, 1 गादी, 2 चाकले, 5 तकिया, राज टुकराणी जी 2 चाकले पर विराजमान भय. એ સિંહાસન કંચનનું સિંહાસન. કંચન એટલે 16 વાર જે સોનું તપાવે અને એમાંથી અશુદ્ધિ દૂર કરી દે એને કંચન કહેવાય. અને બાકીનું ભેળસેળ વાળું જે સોનું હોય એને સુવર્ણ કહેવાય. સોના સોનામાં ફરક. કુંદન કહેવાય. કુંદન એટલે સોનું, કંચન એટલે સોનું, સુવર્ણ એટલે સોનું, પણ બધા એના કેરેટ જુદા જુદા. 16 વાર તપાઈને અશુદ્ધિ દૂર કરી દીધી એવું એકદમ પ્યોરિટી વાળું સોનું એને કંચન કહેવાય. તો કંચન રંગે સિંહાસન, રાજી મહારાજનું સિંહાસન છે ને કંચનનું, સોનાનું બનેલું છે પણ આ કંચનનું બનેલું છે. એ મૂલ મુલાવાની બેઠકમાં અને એ કંચનના સિંહાસન ઉપર રાજજી અને શ્યામાજી બિરાજમાન છે. હવે જે મૂળ મિલાવો છે ને નાનકડી જગ્યા નથી. મધ્યમાં રાજજી અને શ્યામાજીનું સિંહાસન છે. પછી 2000 સ્વાતંત્રી સખીઓને બેસવાનો આસન છે. નાના નાના સિંહાસન, એક એક જણ બેસી શકે એવા. રાજી મહારાજની એકદમ નજીકમાં તો સ્વાતંત્રી સખીઓ છે 2000. એના પછી બીજો ચક્રાવો જે આવ્યો એ રાજસી સખીઓ, શણગાર પ્રિય.
ધણીને ખુશ કરવા માટે રોજ નીત નવા શણગાર કરવાની જેનો સ્વભાવ છે એને રાજસીઓ કહી. એ 4000 સ્વાતચીઓ છે, 4000 ને બેસવાની વ્યવસ્થા, એટલા આસન, એટલી ખુરશીઓ એમની છે. અને પછી છેલ્લે રહી મોટો ચક્રાવો, સૌથી મોટો ચક્રાવો તે 6000 તામસીઓનો. તામસીઓ વધારે, તામસીઓ એટલે ગુસ્સાવાળી નહીં, ઉતાવળા સ્વભાવની. કેમ કરીને કામ પતાવી દઉં, ઝટપટ 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 બધું કામ ઉતાવળથી કરવા જોઈએ. તો આમ સ્વાતથીઓ, રાજસીઓ, તામસીઓ, રાજી મહારાજને ઘેરીને આ બેઠી છે 12000 સખીઓ એક સાથે એક ચક્રાવામાં બેસે. એ મંડપ કેવો હશે એને મૂળ મિલાવો કે. રાજી મહારાજના ચરણોમાં આ બધી બેઠી છે 12000. અને અહીં તો ખાલી પેલો ખેલ જોવા માટે આવી હોય ને એમ એમની સુરતાઓ આવી છે. સખીઓ તો રાજી મહારાજના ચરણોમાં ત્યાં આગળ પરમધામમાં બિરાજમાન છે. એમની સુરતાએ દેહ ધારણ કર્યા છે અને સંસાર રૂપી સપનું જોઈ રહી છે. હવે અહીંથી જાગૃત થવા માટેનું એક જ ટિકિટ છે, તે પ્રેમ. અને એ કઈ સ્વિચ પાડવાથી આવે એમ છે નહીં. આપણને માયામાં બધામાં પ્રેમ, આપણા ઘર ઉપર પ્રેમ કે આજ ઘર મને તો ગમે ભાઈ, કે આ ખેતર મારું, આ જમીન મારી, આ દુકાન મારી, આ વેપાર મારો. માયામાં બધું આપણને ગમે. પણ પરમધામ તરફ પ્રેમ થાય, પરમાત્મા તરફ પ્રેમ થાય તો પરમધામ જવાની કઈ ટાઈમ લાગવાનો નથી. કઈ વેગે આવે વિમાન, એની રાહ જોવાની જરૂર નથી. અહીં આંખ બંધ થઈ નહીં ત્યાં જાગ્યા નથી. આપણી પર આત્મ ત્યાં બેઠેલી છે. 12000 સખીઓની 12000 પર આત્મ ત્યાં બેઠી છે. અને એની સુરતાઓ જ માત્ર અહીં આવી. વ્રજમાં આવી, રાસમાં આવીને જાગણીમાં આવી. વ્રજમાં એક સાથે હતી, રાસમાં સાથે હતી, પણ જાગણીમાં તીતર બીતર છે. તો હવે નિજાનંદ સંપ્રદાય દ્વારા શ્રી દેવચંદ્રજીના તારતમ જ્ઞાન દ્વારા એને જાગૃત થવાનું છે. એ સિવાય નહીં. જ્યારે 12000 જાગૃત થશે ત્યારે પરમધામ જવાશે. ત્યાં સુધી અઠે દ્વારકા અહીં જ રહેવાનું છે. તે પરમધામ પ્રથમ ગોળ હવેલી, એની હારમાં મૂળ મિલાવવાની બેઠક. બીજી ભૂલ ભૂલાવણીની રમત છે, જેમાં એક સખીને પકડવા બીજી સખી દોડતી હોય તો એના અનેક પ્રતિબિંબ પડતા હોય. તો સાચું કયું ખોટું કયું એ જ ખબર ના પડે. સખી દોડતી હોય આગળ વાળી, પાછળ વાળી નરી સખીઓ દેખાતી હોય, એના પ્રતિબિંબ પડતા હોય. એ ભૂલોવણીના મંદિર કે છે. આ બીજે માળે છે. ત્રીજે માળે ઝરૂખા છે. પરમધામની ચારેય બાજુએ ઝરૂખાથી પરમધામને નિહાળી શકાય અને એનો આનંદ લઈ શકાય. ચોથી ભૂમ છે, ચોથો માળ, એ નવરંગબાઈના નૃત્ય માટે જાણીતો છે. રાજી મહારાજ ત્યાં પધારે છે, શ્યામાજી મહારાણી પધારે, 12000 સખીઓ આવે અને નવરંગબાઈ નૃત્ય કરે. હવે અહીંની કોઈ નૃત્યકાર એનો મુકાબલો કરી શકે એમ નથી. કારણ કે એને ઝાંઝરી, ઉઘરી, કાંબી, કડલા બધા અલંકારો આખા શરીરમાં પહેર્યા હોય.
એ જે ઘૂઘરી વગાડવી હોય એ જ ઘૂઘરી વાગે, એ રીતે એના દેહનું હલનચલન કરી શકે. કેટલું બધું લચીલું શરીર છે. કો નવરંગભાઈ નૃત્ય કરે છે. નવરંગબાઈ નિરત કરે અંદર, ચોથી ભોમ નિરત કી બાખર. જે ઘૂઘરી વગાડવી હોય એ જ વાગે. એ રીતે પોતાના અંગોનું હલન ચલન કરીએ. આપણે તો કંટ્રોલ જ નહીં કે ભાઈ પગનો અંગૂઠો હલાવવો છે, એમ જોડેની આંગળી ના હાલવી જોઈએ, પણ એ કરવા જાવ એટલે બે આંગળી હાલતી જ હોય. કંટ્રોલ નથી આપણો. અમુક અંગ હલાવો એટલે એની જોડેના બીજા બે ચાર હાલે. જયારે શરીરના અંગે અંગને એ રીતે ચલાવી શકે એટલે નવરંગે બાઈ છે. પાંચમી ભૂમ શયન ખંડ છે. 12,000 સખીઓને સુઈ જવા માટેની, સુવા માટેની જગ્યા છે. 12,000 મંદિર છે. અને દરેક સખીને એમ લાગે છે કે પિયાજી મારી સાથે. રાજજી મહારાજ 12,000 સ્વરૂપે 12,000 સખીઓને સંતોષ આપે, આનંદ કરાવે છે. છઠ્ઠી બોમ્બમાં સુખ પાલો છે. નહીં પેટ્રોલ પૂરવાનું, મન વેગી પવન વેગી સુખપાલમાં બેસો અને આજે હોજ કોસર દોડવા માંડે, હોજ ઉડવા માંડે. ઈચ્છા પાછી, ઈચ્છા એ જ પેટ્રોલ, ઈચ્છા એ જ હોકાયંત્ર. કે આજે સુધા સરોવર જવું છે, હોજ કોસર જવું છે, ટાપુ મહેલમાં જવું છે તો ટાપુ મહેલમાં લઈ જાય. ફૂલબાગ જવું છે, નૂરબાગ જવું છે ત્યાં લઈ જાય. બડાવન જવું છે, મહાવન જવું છે, મધુવન જવું છે, કે જમુનાજીના 7 ઘાટમાંથી આ ઘાટમાં જવું છે, પેલા ઘાટમાં જવું છે. તો સુખપાલમાં બેસીને બધી બ્રહ્માંગનાઓ આખા પરમધામમાં વિચરી શકે છે. એવી સુખપાલો. સાતમી ભૂમમાં હિંડોળા છે. 2 તાલીના 4 તાલીના. 2 તાલીના એટલે સામ સામે 2 હિંડોળા હોય. હિંચકો એક વખત હિંચકો આમ જાય અને બીજી વખત આમ આવે ત્યારે સખીઓ સામ સામે તાલી મારે. તો બબે નિહાર. અને 4-4 નિહાર વાળી, કે 2 આ બાજુ ને 2 આ બાજુ. તો 2 આ બાજુથી આવે ને 2 આ બાજુથી આવે, 4 જણ તાલી પડે. આ હમ હમ એને પેલી હમ હમ. તો સામ સામી 7મી ભૂમ હિંડોળા. 9મી ભૂમ 7મી 8મી. 7મી 2 તાલી, 8મી 4 તાલી. 9મી ભૂમમાં ઝરૂખા છે, જેનાથી દૂરદર્શન થાય. 10મી આકાશી, એમાં બાગ છે, બગીચા છે અને ચાંદની રાતનો આનંદ ત્યાં લઈ શકાય છે. તો એ આખા પરમધામને ધણી શ્રી દેવચંદ્રજી ના તારતમ જ્ઞાન દ્વારા બધાને એની પ્રતીતિ થઈ. તો ધણી દેવચંદ્રજી નો તારતમ જ્ઞાન જે પ્રાપ્ત થયું એ આ ગાગજીભાઈ ઉભા ઉભા સાંભળી રહ્યા છે અને દેવચંદ્રજી સંભળાઈ રહ્યા છે. પોતાનો આખો ઇતિહાસ સંભળાવે છે કે મને આવી આવી અનુભૂતિ થઈ. સંવત 1638 પોષ સુદ 14 મંગળવારનો દિવસ અને દિવ્ય તેજ પુંજનો પ્રવેશ ધણી દેવચંદ્રજીમાં થયો છે. અને ત્યાર પછી 14 ગુરુવાર, મંગળવારથી દિવ્ય તેજ પુંજ આવ્યો, બુધવાર 2 ને ગુરુવાર
મધરાત પછી એમનો પ્રાગટ્ય થયું છે. તો આમ ધણી દેવચંદ્રજીના પ્રાગટ્ય સુધી આપણે વિતકમાં પહોંચ્યા છીએ. સમય થઈ ગયો છે એટલે આજની કથાને આપણે અહીં વિરામ આપ્યો છે. તો સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ ગુરુવર્ય દિનેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથ આખા કાર્યક્રમનું સંચાલન